નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અંજાર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શિલ્પાંજલિ વિદ્યામંદિરનો હું શિક્ષક છરેજ આઝીઝ આપ સૌનું સ્વાગત કરું છું. ફરીને આપણે દ્વિતીય સત્રમાં આવી રીતે મળ્યા. દિવાળીની રજાઓ પૂરી થઈ ગઈ, પણ તમે બધા શાળાએ ન આવી શક્યા. હજી કોરોના ચાલી રહ્યો છે. હજી આપણે આવી રીતે ભણવાનું છે. મને ખબર છે કે આપણે કેટલા સમયથી આવી રીતે ભણીએ છીએ. તમને રૂબરૂ મળી અમે નથી શકતા, તમે અમને નથી મળી શકતા, છતાં પણ આપણે ભણવાનું ચાલુ રાખીએ. કારણ કે શિક્ષણ એ જીવનની પાયાની પ્રક્રિયા છે, સતત ચાલવી જોઈએ. જેમ સૂર્ય ઉગે અને આથમે એ જો ઊભો રહી જાય તો જીવન ન ચાલે, એવી રીતે પ્રકૃતિની દરેક પ્રક્રિયા નિરંતર ચાલતી હોય એમ શિક્ષણની પ્રક્રિયા પણ આપણી સતત ચાલવી જોઈએ. એ બંધ પડી જાય તો આપણું શિક્ષણ ખાડે પડે. એટલે આપણે સતત આવી રીતે પણ ભણવાનું હજી પણ દ્વિતીય સત્રમાં પણ ચાલુ રાખીએ છીએ. તમને બધાને ઘણા બધા પાઠો શીખ્યા આવી રીતે. હવે દ્વિતીય સત્રમાં પણ પાઠ શીખવાના છે અને એની અંદર આપણું સૌથી પહેલું કાવ્ય આવે છે ચરણોમાં, જેના કવિ છે યોસેફ મેકવાન. તમે કવિ યોસેફ મેકવાનને નહીં જોયા. યોસેફ મેકવાન હવે જીવતા પણ નથી, પણ યોસેફ મેકવાન તમારા જેવા નાના હતા ને ત્યારથી જ એમને કુદરત, પ્રકૃતિ બધું જોવું ખૂબ ગમતું અને એટલે એ જોતા અને માણતા. હવે તો એવું થઈ ગયું છે કે શહેરો વધી ગયા, ગામડાઓ ઓછા થઈ ગયા, જંગલો ઘટી ગયા, નદીઓ બહુ ઓછી થઈ ગઈ, એટલું બધું રહ્યું નથી. એટલે પ્રકૃતિ કે કુદરત આપણને બહુ બધી દેખાય નહીં, પણ ક્યાંક હજી છૂટું છવાયું પણ કુદરતને જોવાની આપણને મજા આવે. આવું જ કંઈક યોસેફ મેકવાનને નાના હતા ત્યારે ગમતું અને એટલે જ એમણે કુદરત ઉપર એક કવિતા લખી છે. યોસેફ મેકવાનને જોયા નથી એટલે એમનો એક ફોટો તમારા માટે લાવ્યો છું. આ છે આપણા કવિ યોસેફ મેકવાન. જોયું? તો હવે આ કાવ્યને સમજતા પહેલા આ કાવ્યનું ગાન કરીએ. તો હું કાવ્ય ગાઉં છું, તમે ધ્યાનથી સાંભળજો. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાની ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉખડે મેદાન, કલ્પનાની દોર સરી ઝામણી સંગ, ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ, દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં, ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર, મન એમાં આડોટે મારી છલંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. કુદરતની તાજગી અને વાતાવરણની સ્ફૂર્તિને લઈને કવિ આખા કાવ્યની વાત કરી છે. તમે ચિત્રમાં જોશો તો તમને ખબર પડશે કે બંને ભાઈ બહેન આવી રીતે રસ્તામાં ફરવા માટે નીકળ્યા છે અને ફરતા ફરતા શિયાળાની મોજ અને મજા માણતા રહેલા છે. એ તમને એની અંદર દેખાશે. શું કહે છે? ઉઘમણે આભમાં. તમે શિયાળાની સવારમાં જોજો, વહેલી સવારે સૂર્ય જોવાની ખૂબ મજા આવે. ઉનાળામાં સૂર્યને તમે ન જોઈ શકો, કારણ કે એટલો બધો તાપ વર્તાતો હોય, એટલો બધો ઉકળાટ હોય, ગરમી એટલી બધી હોય. તમને એમ થાય સૂરજ વહેલો આટલો બધો તપે છે, ક્યારે આટલું ઠંડક પડશે. પણ શિયાળામાં તો સૂરજનો તડકો ખૂબ ગમે અને આપણને ઠંડી લાગતી હોય એટલે સૂર્યને જોવું પણ ગમે. એટલે તમે આકાશમાં જોજો, ઉગમણે આભમાં રેલાયા રંગ, સુંદર મજાના રંગો તમને એની અંદર દેખાય. એટલે ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. વહેલી સવારે આપણે દોડવાની પણ મજા આવે. પંખીની પાંખમાં, પંખીની પાંખ અને એની નાની નાની ચાંચમાં તમને કહેવાય કે આકાશમાં ઉડતા પક્ષીઓને જોવાની ખૂબ મજા આવે. ત્યારે લહેરે છે વગડા અને ઝરણાના ગાન. વગડા એટલે જંગલ અને ઝરણા એટલે પાણીના ઝરણા. એ બધાનો જે અવાજ આવે ને એ પણ સાંભળવાની મજા આવે. એટલે કવિ કહે છે કે જંગલ કે ઝાડમાંથી સુસવાતો પવન હોય એની મજા આવે, ઝરણાનું પાણી ખળખળ અવાજ આવતો હોય એ મજા આવે. ચોપાસે પહાડ આખો હોય, ચોપાસે એટલે ચારે બાજુ પહાડ હોય અને નદી હોય અને મેદાન હોય. કેટલી સરસ મજા આવે બધું જોવાની. કલ્પનાની દોર સરી ઝામણી સંગ. કલ્પના એટલે આપણી કલ્પનાની અંદર ખોવાઈ જઈએ, બધું નવું નવું વિચારીએ અને એની અંદર જ લેવાની મજા આવે. એટલે આવી રીતનું કવિ વાત કરે છે. દૂર અને પાસમાં, છેક દૂર દૂર સુધી
ઘાસ દેખાય અને એ ઘાસ ઉપર ધરતી ઉપરથી ઘાસ ઉપરથી પવન પસાર થાય તો એટલું સુંદર મજાનું ઘાસ તમને દેખાય. તમે ઘણીવાર જોતા હો, રસ્તામાં જતા હો તો ઘાસ ઉપરથી કે કોઈ પણ કેવા પાક ઊભો હોય ખેતરનો તો કેવી રીતે પવનમાં આમ હલતો હોય તો જોવાની તમને મજા આવે. તો એવી રીતે ધરતી ઉપરથી એ વાયુઓ પસાર થાય અને કહેવાય કે એના ઉપર ઝાકળના પાણીના ઝીણા ઝીણા બુંદ તમને શિયાળામાં દેખાય. તમે ઘણીવાર ઝાડવાઓને જોજો શિયાળાની અંદર એમના પાંદડા ઉપર પાણીના ટીપા તમને જામેલા દેખાય. તો એ છે ઝાકળ. ત્યારે ધુમ્મસ પણ થઈ જતો હોય શિયાળામાં. તમને આગળ જતા હો તો તમને કશું દેખાય પણ નહીં, તો ધુમ્મસી વાતાવરણ થાય. તો ધીમે ધીમે સૂરજ ઉગતો જાય એટલે ધુમ્મસ ઘટી જાય અને પછી ઝાકળના ઝીણા ઝીણા પાણીના બુંદ બધા ઝાડ ઉપર છવાઈ જાય અને આવી રીતનું થતું દેખાય. તો આ કહેવાય ઝાકળ. અને આવા ઝાકળને કારણે તમે ઘણીવાર તમારા ઘરની કાચની બારી હોય તો એના કાચ ઉપર જુઓ તો એના ઉપર પણ પાણીના ઝીણા ઝીણા બુંદ થઈ જાય. શિયાળામાં તમે બહાર નીકળો અને મોઢામાંથી હવા કાઢો તો ધુમાડા નીકળતા તમને લાગે. પછી પાણીના બુંદ બુંદ જામી ગયા હોય, ઝાકળ આવી કાચ ઉપર, ગાડીના કાચ ઉપર કે બારીના કાચ ઉપર ઘણીવાર જોવા મળે. તો આ ઝાકળના કહેવાય કે બુંદ જામેલા હોય. એની ઉપર સૂર્યનું કિરણ પડે એટલે કહે છે ઝાકળમાં ઝીણેરા કિરણો નાસી. એટલે ઝાકળનું જે બુંદ હોય એના ઉપર સૂર્યનું કિરણ પડે ને એટલે એકદમ ચમકી જાય, મોતી જેવું સુંદર ચમકે. અને કવિ શું કહે છે? મન એમાં આડોટે મારી છલાંગ. મારું મન તો એ ઝાકળના બુંદમાં જાય અને છલાંગ મારવાનું મન થાય. કવિએ કલ્પના કેટલી સુંદર કરી છે. અને આવી શિયાળાની સવારમાં કુદરતની તાજગીમાં વાતાવરણની સ્ફૂર્તિમાં કહેવાય કે ચરણોમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. આવું કવિ વાત કરે છે. ખૂબ સુંદર મજાની કવિતા છે. શિયાળાની સવારની વાત કરી છે. શિયાળાની અંદર તો સ્વાસ્થ્ય આપણે આપણું સુધારી શકીએ એવો શિયાળો અને એ શિયાળાનું વર્ણન કરતું આ કાવ્ય. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યને ઘરે વાંચજો, પાકું કરજો અને સમજવાની કોશિશ કરજો. તો આપણું આજે કાવ્ય અહીં સમજ્યા અને આ કાવ્યને લગતા જે પણ કંઈ પ્રશ્નોના જવાબ હશે એ આપણે વર્કશીટમાં જોઈશું. ચાલો, આવજો.